હેલો સ્ટુડન્ટ, આગળના લેક્ચરમાં આપણે સ્ટેક શું છે તે સમજેલા અને સ્ટેકના ઓપરેશન આપણે જોયેલા, જેમાં હતું પુશ, પોપ, પીપ અને અપડેટ. 4 ઓપરેશન હતા. પુશ એટલે ઇન્સર્ટ કરવો કોઈ એલિમેન્ટ, પોપ એટલે આપણે એલિમેન્ટને ડિલીટ કરવાનો સ્ટેકના અંદરથી, પીપ એટલે કોઈ પર્ટિક્યુલર એલિમેન્ટને આપણે સર્ચ કરવાનું, અને અપડેટ એટલે કોઈ પર્ટિક્યુલર લોકેશન પર કોઈ વેલ્યુ છે એને આપણે અપડેટ કરવી હોય તો આપણે અપડેટ કરી શકીએ. તો બેઝિકલી સ્ટેક જે છે એ લીફો ફોલો કરતો હતો, એટલે કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જે લાસ્ટમાં એડ થાય છે તે ફર્સ્ટમાં રિમૂવ થશે, રાઈટ? એટલે આપણે કહી શકીએ કે સ્ટેકના અંદર ઇન્સર્ટ કરવા માટે અને અપડેટ કરવા માટે એક જ જગ્યાની જરૂર પડે, જેને નોર્મલી આપણે કહીએ છીએ ટોપ. ટોપ એટલે કે ટોપ ઓફ ધ સ્ટેક, રાઈટ? અહીંયા હું તમને થોડું ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરું, જેનાથી તમને પ્રોગ્રામ સમજવામાં વધારે સમજ પડે અને અલ્ગોરિધમ પણ તમને બેટર અન્ડરસ્ટેન્ડિંગ થાય, રાઈટ? આજના વિડીયોમાં આપણે સ્ટેકનો જે પ્રોગ્રામ છે એરેની મદદથી એ ઇમ્પ્લિમેન્ટ કરતા જોઈશું. પણ પહેલા થોડા આપણે ગ્રાફિકલી રિપ્રેઝન્ટ જોઈ લઈએ કે કયા ઓપરેશન કેવી રીતે પરફોર્મ થાય છે. તો અહીંયા તમને મેં ઇનિશિયલી રિવ્યુ બતાવેલું છે કે સ્ટેકની જે સાઇઝ છે તે 5 છે. કેમ? તો સ્ટેટિક સ્ટેક છે એટલે આપણે પહેલાથી આપણી સાઇઝ ડિફાઇન કરી દીધી કે મારે 5 સાઇઝનો સ્ટેક બનાવવાનો છે, રાઈટ? હવે તમને ખબર છે ઇનિશિયલી જે તમારો ટોપ હોય એ કેટલો હોય? -1, રાઈટ? ધેટ મીન્સ ટોપ એટલે કે જે સ્ટેક છે -1 છે, તો તમારો સ્ટેક કેવો છે? એમ્પ્ટી છે, રાઈટ? ચલો હવે આપણે પુશ ઓપરેશન ઇન્સર્ટ કરાવીએ. તો જ્યારે પહેલા પુશ એટલે કે ઇન્સર્ટ કંઈ કરાવીએ તો પહેલા આપણે ચેક કરવી પડે કે અંદર જગ્યા છે કે નથી. જેવી રીતે કે હું તમને એવું કહું કે ભાઈ 5 ચેર છે મારી પાસે, ઓકે, અને તમે 6થા નંબરના સ્ટુડન્ટ છો, તો તમે મને શું પૂછશો? સર મારી જગ્યા છે કે નથી? તો એવી રીતે જ્યારે આપણે સ્ટેકના અંદર પુશ ઓપરેશન પરફોર્મ કરાવીએ તો સૌથી પહેલા આપણે શું ચેક કરવી પડે કે ભાઈ અંદર સ્પેસ છે કે નથી. ઓકે, તો હંમેશા પુશ ઓપરેશનના પહેલા કઈ કન્ડિશન ચેક કરાવવી પડે? સ્ટેક ઇઝ ઓવરફ્લો ઓર નોટ, એટલે કે સ્ટેક ફૂલ થઈ ગયો છે કે નથી થઈ ગયો. ઓકે, તો એની કન્ડિશન શું આવે? તો ટોપની સાઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સાઇઝ -1 થઈ જાય. કેમ? તો આપણે એરેનો યુઝ કરીએ છીએ એટલે હંમેશા આપણે સાઇઝને એક ઓછું કરી દેવું પડે. એટલે એકચ્યુઅલી આપણી સાઇઝ છે 5, પણ એરે પ્રમાણે કન્સિડર કરવા જઈએ તો 0, 1, 2, 3 એન્ડ 4 તક જઈએ, રાઈટ? એટલે આપણે હંમેશા અહીંયા કન્ડિશન શું આપવાની કે જો આપણી ટોપની વેલ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સાઇઝ -1 થઈ જાય તો આપણો સ્ટેક શું થઈ ગયો? ઓવરફ્લો થઈ ગયો. ઓકે, પણ જો એવું નહીં હોય તો બીજા સ્ટેપ પર જાય અને ટોપને પ્લસ કરાવે, એટલે કે ટોપમાં એક ઉમેરો કરાવે અને જે ટોપની વેલ્યુ છે ત્યાં આપણે જે વેલ્યુ આપીએ તે ઇન્સર્ટ થઈ જાય. ઓકે, હું તમને આ વસ્તુ પ્રેક્ટિકલી અહીંયા ગ્રાફિકલી સમજાવું છું. તો જો આપણે પુશ ઓપરેશન પરફોર્મ કરાવ્યું એટલે મારી પહેલી કન્ડિશન જે હતી ટોપ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સાઇઝ -1. ઓકે, તો સાઇઝની વેલ્યુ આપણી કેટલી છે? 5. આપણો એરેનો સાઇઝ, આપણો સ્ટેકની સાઇઝ કેટલી છે? 5. તો 5 - 1 કરું એટલે કેટલું થઈ જશે? 4. અને આપણી ટોપની વેલ્યુ કેટલી છે? -1. -1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 4? નો. એટલે આપણે કયા સ્ટેપ પર જઈશું? બીજા સ્ટેપ પર. બીજા સ્ટેપ પર શું કરે છે? ઇન્ક્રીમેન્ટ ટોપ વેલ્યુ. ટોપની વેલ્યુ -1 છે. જો અત્યારે અહીંયા હું વેલ્યુ આપીશ 10, તમે જોજો ટોપમાં ઇન્ક્રીમેન્ટ થઈ ગયું એટલે -1 નું થઈ ગયું 0, રાઈટ? એટલે બીજો સ્ટેપ ફોલો થયો અને સ્ટેક ઓફ ટોપના અંદર વેલ્યુ આવી ગઈ એટલે અહીંયા જો 10 આવી ગયું, રાઈટ? પાછું આપણે ઓપરેશન પરફોર્મ કરાવીએ, આપણે આપીએ 20, રાઈટ? તો પહેલી કન્ડિશન તો ખોટી એટલે બીજા સ્ટેપ પર જશે, ટોપને ઇન્ક્રીમેન્ટ કરી નાખશે એટલે 0 ની જગ્યા પર 1 કરી નાખશે અને ત્યાં ટોપની વેલ્યુ આપી દેશે. ઓકે, આપણે ચેક કરાવીએ આ વસ્તુ. તો આપણે આપી દીધી 20. તો જો અહીંયા શું થઈ ગયું? 1. કેમ? તો આપણે એરેથી સ્ટાર્ટ કરીએ છીએ એટલે આપણે ટોપની વેલ્યુ 0 આવે, પછી ઇન્ક્રીમેન્ટ થઈને 1 થયું, તો જો અત્યારે આવી ગયું 20. સ્ટેકના અંદર શું છે? 10 and 20. ચલો હવે આપણે એડ કરાવીએ 30. સેમ પ્રોસેસ થશે. જો સ્ટેકની વેલ્યુ થઈ ગઈ 2 અને આ થઈ ગયું 30. પછી આવી ગયું 40, આપણે 40 એડ કરાવી દીધું. યસ, 40 એડ થઈ ગયું અને ફાઇનલી આપણે એડ કરાવી દીધું 50. હવે આપણો સ્ટેક ફૂલ થઈ ગયો. જો 5 સાઇઝ હતી, પહેલી સાઇઝ પર છે 10, બીજી સાઇઝ પર 20, 30, 40 અને 50. હવે આપણી સ્ટેક ઓવરફ્લો ગણાય એટલે હવે આપણે સ્પેસ જ નથી. જેવું હું પુશ ઓપરેશન ક્લિક કરીશ તો મેસેજ આવશે સ્ટેક ઇઝ ફૂલ. એટલે પહેલી કન્ડિશન આપણે હંમેશા શું ચેક કરાવવી પડે? સ્ટેક ઓવરફ્લો છે કે નથી. જો સ્ટેક ઓવરફ્લો હોય તો આપણે મેસેજ આપી દેવાનું કે ભાઈ સ્ટેક ઓવરફ્લો છે, ફૂલ થઈ ગયો છે. અને જો એવું નહીં હોય તો ટોપને પ્લસ કરાવતા જવાનું. ક્યાં તક પ્લસ કરાવતા જવાનું? જ્યાં સુધી સ્ટેકની સાઇઝ સુધી આપણે પહોંચીએ નહીં ત્યાં સુધી. ધીસ ઇઝ સિમ્પલ ઓપરેશન ઓફ પુશ ઓપરેશન, રાઈટ? બીજો અલ્ગોરિધમ આપણે જોઈએ પોપ ઓપરેશન.
ઓકે, તો પોપ ઓપરેશનમાં આપણે પહેલે ચેક કરવાનું કે ભાઈ સ્ટેક એમ્પ્ટી છે કે નથી. એમ્પ્ટી એટલે કે અંડરફ્લો, રાઈટ. તો તમને ખબર પડે કે પહેલા હંમેશા આપણે ડિલીટ કરતા હોય તો પહેલા ચેક કરવાનું અંદર જગ્યા છે કે નથી. હું તમને એવું કહું 5 જણ છો, 5 ચેર છે મારી પાસે, ઓકે, તો પહેલા તો હું એવું કહીશ ને કે કોઈ બેસેલું છે કે નથી બેસેલું, મારે ચેક કરવું પડે ને. એવી રીતે અહીંયા બી મારે શું ચેક કરવું પડે, સ્ટેકના અંદર કોઈ છે કે નથી. ઓકે, જો હું તમને સ્ટેક એમ્પ્ટી કરીને બતાવું એટલે તમને વધારે આઈડિયા આવે. ઓકે, અત્યારે મારો સ્ટેક કેવો છે, એમ્પ્ટી છે, રાઈટ. એટલે કે મારો સ્ટેકની જે કરંટ ટોપ પોઝિશન છે કેટલી છે, -1, રાઈટ. તો હવે હું પોપ ઓપરેશન પરફોર્મ કરાવું છું. ઓકે, તો અહીંયા જો ટોપ -1 છે, છે. જેવું હું પોપ ઓપરેશન કરાવીશ તો સ્ટેક એમ્પ્ટી છે. ભાઈ તું ડિલીટ થોડી કરશે, તારો સ્ટેક તો કેવો છે, એમ્પ્ટી છે. ઓકે, એટલે પહેલી કન્ડિશન સમજ પડી. જ્યાં સુધી પહેલી કન્ડિશન આપણે ફૂલફિલ ના કરાવી દઈએ ત્યાં સુધી એ બીજા સ્ટેપ પર નહીં જાય. કેમ તો અહીંયા આપણે શું આપી દીધું છે, એક્ઝિટ. એક્ઝિટ નો મતલબ એ ડાયરેક્ટ શું થઈ જશે, બહાર જતો રહેશે, બીજા સ્ટેપ પર નહીં જાય. ઓકે, તો આપણે કોઈ વેલ્યુ ઇન્સર્ટ કરાવીએ. સપોઝ આપણે ઇન્સર્ટ કરાવ્યું 10, પછી ઇન્સર્ટ કરાવીએ 20. ચાલો હવે આપણે પોપ ઓપરેશન પરફોર્મ કરાવીએ. તો આપણે પહેલી કન્ડિશન ચેક કરાવીએ પોપની. ભાઈ ટોપ -1 છે, ના નથી, ટોપ -1 નથી, ટોપ તો 1 છે. એટલે નીચે આવી જશે ને ટોપને -1 કરી દેશે. એટલે આ 1 હતો, એની જગ્યા પર કેટલું થઈ જશે, 0. અને જે એલિમેન્ટ ડિલીટ થવાનું છે એલિમેન્ટ અહીંયા ડિલીટ થશે. એટલે કયો એલિમેન્ટ ડિલીટ થશે, 20 વાળો. કેમ તો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ છે. તો પહેલે કોણ ઇન્સર્ટ થયું, 10, પછી કોણ ઇન્સર્ટ થયું, 20. એટલે લાસ્ટમાં કોણ ઇન્સર્ટ થયું, 20. તો ડિલીટ કોણ થશે પહેલું, યસ 20 ડિલીટ થશે. કેમ તો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ છે. ડિલીટ કર્યું, યસ. જો હવે આપણા સ્ટેકમાં કેટલું રહી ગયું, 10. આને પણ ડિલીટ કરી શકીએ, હા ડિલીટ કરી શકીએ. સ્ટેક કેવો થઈ ગયો, એમ્પ્ટી. ચેક કરું, યસ સ્ટેક કેવો થઈ ગયો, એમ્પ્ટી. ઓકે, ચલો ત્રીજું ઓપરેશન છે પીપ ઓપરેશન. તો આમાં બી આપણે પહેલા તો ચેક કરાવવું પડે. પીપનો મતલબ શું થયો, આપણે કોઈ લોકેશન પર કંઈક સર્ચ કરવું છે, રાઈટ. હવે હું કહું ચોથી નંબરની ચેર પર કોણ બેસ્યું છે, પણ પહેલા મારે ચેક તો કરવું પડે ને ચોથા નંબર પર કોઈ બેસ્યું છે ખરી. એટલે અહીંયા પહેલું ઓપરેશન આપણે શું કરવાનું, સ્ટેક ઇઝ એમ્પ્ટી ઓર નોટ, રાઈટ. તો આપણે અમુક ડેટા ઇન્સર્ટ કરાવી દઈએ. સપોઝ 10, 20, 30 and 40. ચલો હવે આપણે પીપ ઓપરેશન પરફોર્મ કરાવીએ અને આપણે કહીએ સેકન્ડ નંબર પર શું વેલ્યુ છે. તો અહીંયા જો ફર્સ્ટ એન્ડ સેકન્ડ પર શું વેલ્યુ છે, 20. આપણે ચેક કરીએ 20 વેલ્યુ આવે છે, યસ વેલ્યુ યુ વોન્ટ ઇઝ 20, રાઈટ. આ 20 અહીંયા આવી રહ્યું છે. અને એના જેવું જ છે અપડેટ ઓપરેશન. એના જેવું જ સેમ ટુ સેમ અલ્ગોરિધમ એનો બી ફોલો થાય છે. થોડું એક સ્ટેપ એડ થાય છે. સપોઝ સેકન્ડ લોકેશન પર 20 ની જગ્યા પર આપણે 25 કરવું છે. ઓકે, તો અહીંયા જો 10 અને 20 ની જગ્યા પર શું થઈ ગયું, 25. ઓકે, તો ઓલમોસ્ટ પીપ અને અપડેટનો જે અલ્ગોરિધમ છે એક જેવો જ છે. હું તમને આગળના લેક્ચરમાં તો સમજાવેલો જ, અહીંયા પાછું એકવાર સમજાવી દઉં. સૌથી પહેલા આ કન્ડિશન આપણે ચેક કરાવવી પડે કે સ્ટેક એમ્પ્ટી છે કે નથી. ઓકે, આના સિવાય હું તમને પ્રોગ્રામમાં બીજી બી એક રીત બતાવીશ, એનાથી બી આ વસ્તુ પોસિબલ છે. તો ચલો હું તમને આ પ્રોગ્રામિકલી સમજાવું. આખો સી પ્રોગ્રામમાં તમને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરાય આપણે સી પ્રોગ્રામની મદદથી સ્ટેટિક સ્ટેક, એ આપણે સમજીશું. ઓકે, મને કમેન્ટમાં જણાવો કે તમને ગ્રાફિકલી સમજ પડી કે નહીં પડી, પ્રોબ્લેમ નહીં. ચલો સૌથી પહેલા આપણે કમેન્ટ આપી દઈએ, સ્ટેટિક સ્ટેક ઇમ્પ્લિમેન્ટ યુઝિંગ એરે. ઓકે, આપણે એરે નો કન્સેપ્ટ યુઝ કરવાનો છે. ચાલો, હેઝ ઇન્ક્લુડ stdio.h લાઇબ્રેરી ફાઇલ, હેઝ ઇન્ક્લુડ ponyo.h લાઇબ્રેરી ફાઇલ એડ કરાવી દીધી. કારણ કે આપણો સ્ટેક સ્ટેટિક છે એટલે એની સાઇઝ પણ હું અહીંયા ડિફાઇન કરી દઉં છું. હેઝ ડિફાઇન સાઇઝ કેટલી ડિફાઇન કરી દઉં છું, 5. તમારે જેટલી સાઇઝ ડિફાઇન કરવી હોય પહેલાથી ડિફાઇન કરી દેવાની. તમને ખબર જ છે આપણે સ્ટેટિકલી ડિફાઇન કરી દઈએ છીએ તો આને કેવું સ્ટેક કહેવાય, સ્ટેટિક ડેફિનેશન અથવા સ્ટેટિક ડિક્લેરેશન. હવે સ્ટેક નામનો એક એરે બનાવું છું જે કેટલી સાઇઝનો છે, તો ભાઈ એ સાઇઝ છે 5 સાઇઝનો. ઓકે, એટલે અહીંયા ઇનડાયરેક્ટલી શું ગણાય, 5 ગણાય. આ બેઝિક રૂલ્સ છે, તમને ખબર જ છે. ઇનિશિયલી ટોપ જે છે એની વેલ્યુ કેટલી છે, -1. એનાથી જ આપણને ખબર પડશે ને કે આપણો સ્ટેક ખાલી છે કે ભરેલો, અથવા સ્ટેકનું લોકેશન કયું છે. એટલે આપણે ઇનિશિયલી કેટલું આપી દઈએ છીએ, -1. એટલે ધેટ મીન્સ ઇનિશિયલી આપણો સ્ટેક કેવો છે, સ્ટેક ઇઝ એમ્પ્ટી ઇનિશિયલ, રાઈટ. આટલી વસ્તુ તમને ખબર પડી હશે. હવે આપણે મેઇન મેથડ બનાવીએ. મેઇન મેથડના અંદર પહેલા આપણે મેનુ બનાવી દઈએ. એટલે યુઝર પ્રમાણે યુઝરને જે ચોઇસ આપી હોય એ ચોઇસ પ્રમાણે જ આપણે પ્રોગ્રામમાં અંદર જઈશું. આપણે પહેલા ડુ આપી દઈએ અને અહીંયા આપી દઈએ while, રાઈટ.
એક્ઝિટ કંટ્રોલ લૂપ છે, તમને ખબર છે મારા આગળના વિડીયોમાં તમે જોઈ શકો છો ને તમને વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ બધું સમજાવેલું છે. તો એક્ઝિટ કંટ્રોલ લૂપ એટલે કન્ડિશન સાચી હોય કે ખોટી હોય એકવાર અંદર પ્રોગ્રામમાં એન્ટર થશે આપણું એક્ઝિક્યુશન, રાઈટ. અહીંયા આપણે મેનુ બનાવી દઈએ, અહીંયા આપણે હેડિંગ આપી દઈએ, નીચે આપણે હેડિંગ આપી દઈએ, થોડું ઉપર ડિઝાઇનિંગ કરી દઈએ. પ્રિન્ટ એફ સ્ટેક ઓપરેશન યુઝિંગ એરે, રાઈટ. આપણે અહીંયા થોડું ડિઝાઇનિંગ જેવું કરી દઈએ. ઓકે, ઉપર આપણે સ્ટાર એડ કરાવી દઈએ, ઇક્વલ ટુ એડ કરાવી દઈએ. ચાલો, તો હવે અહીંયા આપણે જેટલા બી ઓપરેશન છે બધા 1 by 1 લખી દઈશું. પ્રિન્ટ એફ ઓપરેશન કયું છે? તો ભાઈ પહેલું પુશ ઓપરેશન, એને શું કહેવાય? ઇન્સર્ટ. બીજું કયું ઓપરેશન છે આપણી પાસે? તો બીજું ઓપરેશન છે આપણી પાસે પોપ ઓપરેશન, એને શું કહેવાય ભાઈ? એને કહેવાય ડિલીટ. ત્રીજું આપણી પાસે કયું છે ભાઈ? તો ત્રીજું ઓપરેશન છે આપણી પાસે પીપ ઓપરેશન. ઓકે, એને શું કહેવાય? તો ભાઈ એને કહેવાય સર્ચ કરવું. ઓકે, ચોથું આપણી પાસે શું છે? ચોથું આપણી પાસે છે અપડેટ. ઓકે, તો વધારે સ્પેસિફાઈ કરવું નથી. પ્રિન્ટ એફ આપણે સ્ટેકમાં શું વેલ્યુ છે શું નથી એ તો ચેક કરવું પડે ને, તો આપણે શું યુઝ કરીએ છીએ? ડિસ્પ્લે મેથડ. કઈ મેથડ? ડિસ્પ્લે. એટલે પાંચમી આપણી કઈ મેથડ છે? ડિસ્પ્લે મેથડ. અને ફાઇનલી છઠ્ઠા નંબર પર આપણે શું કરીએ છીએ? એક્ઝિટ કરીએ છીએ. તો સિમ્પલ તમને વાઇલ લૂપમાં આઈડિયા આવી ગયો છે. આપણે યુઝર પાસેથી ચોઇસ લેવાનું છે, એટલે એક ચોઇસ નામનું આપણે મેનુ એ printf સ્ટેટમેન્ટ લખવું પડશે. printf enter your choice. ઓકે, 1 to 6 એટલે 1 થી 6 ના વચ્ચે જોવું જોઈએ. scanf %d આપણે શેમાં લઈ લઈએ? m%ch નામના વેરિયેબલમાં. એટલે જો ch ની વેલ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 છે અને ch ની વેલ્યુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 છે, ત્યાં સુધી આપણી આ લૂપ ફરી જવું જોઈએ. જેવી યુઝરે -1 આપે કે 6 આપે કે 8 આપે અથવા 9 આપે અથવા 10 આપે તો પ્રોગ્રામમાંથી શું થઈ જવું જોઈએ? એક્ઝિટ થઈ જવું જોઈએ. આઈ થિંક સો આ સ્વિચ કેસના અંદર તો ડુ વાઇલના અંદર તો તમને સમજ પડી હશે. જો તમને એવું હોય તો પ્રેક્ટિકલી એનું આઉટપુટ સમજાવું. પ્રોગ્રામને આપણે પહેલા સેવ કરી દઈએ. સપોઝ આપણે પ્રોગ્રામને સેવ કરી દઈએ છીએ, program1.c. ચલો સૌથી પહેલા એને કમ્પાઇલ કરાવી દઈએ. કમ્પાઇલ કરાવ્યું, આપણા પ્રોગ્રામમાં કોઈ એરર કોઈ છે, વોર્નિંગ કઈ છે એવું ચેક કરી લઈએ આપણે. નો એરર, નો વોર્નિંગ. ચલો આપણે આઉટપુટ ચેક કરીએ. ઓકે, જો સ્ટેક ઓપરેશન યુઝિંગ એરે આપણું મેનુ આવી ગયું. 1 પુશ, પોપ, પીપ, અપડેટ, ડિસ્પ્લે અને એક્ઝિટ. સપોઝ હું આપું છું 5 તો અગેન પાછું મને એ મેસેજ પૂછશે, કેમ તો આપણે ડુ વાઇલ નો યુઝ કરેલો છે, રાઈટ. સપોઝ હું આપું છું 3 પાછું એ ઓપરેશન જશે, કેમ તો આપણે શેનો યુઝ કરેલો છે? ડુ વાઇલ. સપોઝ હું આપી દઉં છું 6 તો એક્ઝિટ થઈ જવો જોઈએ. યસ, તો આપણા પ્રોગ્રામમાંથી બહાર નીકળી ગયો, રાઈટ. તો આઈ થિંક સો તમને ડુ વાઇલ ના અંદર સમજ પડી હશે. હવે ફાઇનલી આપણે સ્વિચ કેસ બનાવીએ. તો સ્વિચ સિન્ટેક્સ પ્રમાણે કેસ 1 પણ આ સ્વિચના અંદર આપણે શું આપવું પડે? ch. પહેલો કેસ એટલે આપણે કયો ઓપરેશન પરફોર્મ કરે છે? ભાઈ પહેલો એટલે આપણે પુશ ઓપરેશન પરફોર્મ કરાવીએ છીએ. બીજું ઓપરેશન એટલે આપણે કયો ઓપરેશન પરફોર્મ કરે? તો ભાઈ આપણે પોપ ઓપરેશન પરફોર્મ કરાવીએ છીએ. ત્રીજા ઓપરેશનમાં આપણે શું કરાવીએ છીએ? તો ત્રીજા ઓપરેશનમાં આપણે પીપ ઓપરેશન પરફોર્મ કરાવીએ છીએ. ઓકે, ચોથા કેસના અંદર આપણે શું પરફોર્મ કરાવીએ છીએ? તો ચોથા કેસના અંદર આપણે અપડેટ ઓપરેશન પરફોર્મ કરાવીએ છીએ. ફાઇનલી પાંચમા કેસના અંદર આપણે શું ચેક કરાવીએ છીએ? તો પાંચમા કેસના અંદર આપણે ડિસ્પ્લે મેથડ કોલ કરાવીએ છીએ. અને ફાઇનલી છઠ્ઠાનો તો બનાવવાની જરૂર નથી, કેમ તો છઠ્ઠા કેસમાં તો કોઈ દિવસે જવાનો જ નથી. આપણે ડાયરેક્ટ એના માટે તો શું આપી દઈએ છીએ? એક્ઝિટ આપી. તો આ જેટલા બી ફંક્શન આપણે બનાવ્યા એ લોકોની ડેફિનેશન આપણે આપવી પડે ઉપર. યુઝર ડિફાઇન્ડ ફંક્શનમાં તમે ભણેલા હશો કે જ્યારે બી તમે યુઝર ડિફાઇન્ડ ફંક્શન બનાવો ત્યારે ઉપર ફંક્શનને તમારે ડિક્લેરેશન આપવાનું, નીચે એનું ઉપર ડેફિનેશન આપવાની, નીચે તમારે એનું ડિક્લેરેશન કરવાનું, અને પેલો પાર્ટ હતો એ કોલિંગ પાર્ટ હતો. તો આપણે જે ફંક્શન બનાવ્યા અહીંયા એની ડેફિનેશન આપણે બનાવી દઈએ. તો એ ડિક્લેરેશન બનાવી દઈએ. પહેલો વોઇડ પુશ બનાવ્યું, બીજો ફંક્શન આપણે બનાવ્યો છે વોઇડ પોપ, પછી એક બનાવ્યું આપણે પીપ, પછી આપણે એક ફંક્શન બનાવેલું છે જેનું નામ છે અપડેટ, અને ફાઇનલી એક છે આપણું ડિસ્પ્લે. ઓકે, તો બેઝિકલી આપણે આટલા ફંક્શનનો યુઝ કરવાના છે. હવે મેં તમને કીધું પુશ હોય ત્યારે આપણે શું કરવું પડે કે સ્ટેક ફૂલ છે કે નહીં.
અને પોપ કરતા હોય, પીપ કરતા હોય, અપડેટ કરતા હોય અને ડિસ્પ્લે કરતા હોય ત્યારે આપણે શું ચેક કરાવવું પડે કે સ્ટેક એમ્પ્ટી છે કે નહીં, રાઈટ? તો આપણે બે એક ફંક્શન હજુ બનાવી દઈએ ઇન્ટીજર ટાઈપના જે કંઈક રિટર્ન કરતા હોય. પહેલું આપણે બનાવી દઈએ ઇઝ ફૂલ. આ ફંક્શન શું ચેક કરશે? સ્ટેક ફૂલ છે કે નહીં. ને બીજો એક બનાવી દઈએ ઇઝ એમ્પ્ટી. આ ફંક્શન શું ચેક કરશે? સ્ટેક એમ્પ્ટી છે કે નહીં. આપણે આ બધા જ ફંક્શનની ડેફિનેશન નીચે બનાવીએ. સૌથી પહેલા આપણે ડેફિનેશન બનાવીએ ઇઝ એમ્પ્ટી વાળાના ફંક્શનની. તો ઇફ આપણી જે ટોપની વેલ્યુ છે એ -1 હોય, અલ્ગોરિધમ પ્રમાણે મેં તમને સમજાવ્યું, ગ્રાફિકલી પણ સમજાવ્યું કે જો આપણી ટોપની વેલ્યુ શું હોય? -1, તો આપણો સ્ટેક કેવો કહેવાય? આનો મતલબ છે આપણો સ્ટેક કેવો કહેવાય? સ્ટેક ઇઝ એમ્પ્ટી. અહીંયા આપણે રિટર્ન શું આપી દઈએ છીએ? રિટર્ન આપી દઈએ છીએ 1. એલ્સ રિટર્ન શું આપી દઈએ છીએ? 0. એટલે જો સ્ટેક એમ્પ્ટી હશે તો એ રિટર્ન શું આપશે? 1. અને સ્ટેક એમ્પ્ટી નહીં હોય, એના અંદર કોઈ વેલ્યુ હશે તો એ રિટર્ન શું આપશે? 0. તો ઇઝ એમ્પ્ટી ફંક્શન 1 અથવા 0 રિટર્ન કરે છે. ચલો આના જેવો જ આપણે એક બીજો ફંક્શન બનાવી દઈએ ઇન્ટીજર ઇઝ ફૂલ. તો ફૂલ માટે સેમ જ વસ્તુ છે, ખાલી કન્ડિશન ચેન્જ થશે. મેં તમને અલ્ગોરિધમમાં સમજાવ્યું, ગ્રાફિકલી બી સમજાવ્યું કે જો ટોપની વેલ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સાઇઝ -1 થઈ જાય તો આપણો સ્ટેક કેવો થઈ ગયો? ફૂલ. જ્યારે સ્ટેક ફૂલ થઈ જાય તો રિટર્ન શું આપશે? 1. અધરવાઇઝ એ શું રિટર્ન કરશે? 0. આઈ હોપ સો ઇઝ એમ્પ્ટી અને ઇઝ ફૂલ આ બે ફંક્શનમાં તમને સમજ પડી હશે. ફાઇનલી હવે આપણે પુશ ઓપરેશનની ડેફિનેશન આપીએ. તો આપણે આપીએ વોઇડ પુશ. મેં તમને કીધું જ્યારે બી પુશ ઓપરેશન પરફોર્મ થાય, કંઈક ઇન્સર્ટ કરાવીએ તો સૌથી પહેલું ચેક કરવું પડે ને અંદર જગ્યા છે કે નહીં. એટલે આપણે શું ચેક કરવું પડે? ભાઈ સ્ટેક ફૂલ તો નહીં થઈ ગયો ને. એટલે ઇફ ઇઝ ફૂલ ફંક્શનને કોલ કરાવ્યું ઇક્વલ ટુ 1. ઓકે, ઇઝ ફૂલ નામના ફંક્શનને કોલ કરશે એટલે કે આને કોલ કરશે. જો એ રિટર્ન 1 લઈ આવ્યો તો આપણો સ્ટેક કેવો થઈ ગયો ભાઈ? ફૂલ થઈ ગયો. એટલે printf સોરી પુશ ઓપરેશન નોટ પરફોર્મ because stack is full, right? પણ એવું નહીં હોય. એટલે સપોઝ સ્ટેક ફૂલ નથી, આપણો ઇઝ ફૂલ નામનો ફંક્શન શું લાવે છે? 0 રિટર્ન લાવે છે. તો આપણે ઓપરેશન પરફોર્મ કરી શકીએ. તો તમને ખબર છે પુશ ઓપરેશનના અંદર શું થાય? તો પુશ ઓપરેશનના અંદર સૌથી પહેલા ટોપની સાઇઝને ઇન્ક્રીમેન્ટ કરવાનું અને સ્ટેકના ટોપમાં વેલ્યુ આપી દેવાની. પણ આ વેલ્યુ કોણ આપશે? આ વેલ્યુ આપશે યુઝર. તો ભાઈ યુઝર પાસેથી વેલ્યુ ડિક્લેર કરવા માટે અહીંયા આપણે એક વેલ નામનો વેરિયેબલ લઈ લઈએ અને printf scanf લઈ લઈએ. એટલે printf enter value you want to insert. યુઝરને કહીશું ભાઈ તારે જે વેલ્યુ ઇન્સર્ટ કરાવી છે તે તું આપ. scanf માં આપણે એ વેલ્યુ લઈ લઈશું અને m% આપણે એ વેલ્યુને વેલ નામના વેરિયેબલમાં સ્ટોર કરાવી દઈશું, રાઈટ? ધેટ્સ ઇટ. આપણું પુશ ઓપરેશન થઈ ગયું. સિમ્પલ હતું, કોઈ નવી વસ્તુ નથી. સૌથી પહેલા આપણે ફૂલ ચેક કરાવી દીધું. જો ફૂલ હોય તો ભાઈ પુશ ઓપરેશન નહીં થવું જોઈએ. પણ ફૂલ નહીં હોય એટલે એલ્સ કન્ડિશનમાં જવું જોઈએ. યુઝર પાસેથી વેલ્યુ લઈ લેવાની, ટોપની વેલ્યુને ઇન્ક્રીમેન્ટ કરાવી દેવાની અને સ્ટેકના ટોપ પર આપણે શું આપી દેવાની? વેલ્યુ આપી દેવાની, રાઈટ? ફાઇનલી આપણે આપણા સ્ટેકને ડિસ્પ્લે કરાવવાનું. ઓકે, એટલે આપણે એવો મેસેજ આપીએ કે printf push operation our stack is look like. આપણે ડિસ્પ્લે નામની મેથડને કોલ કરવાનું. હવે ડિસ્પ્લે નામની મેથડને કોલ કરવા માટે એની ડેફિનેશન બનાવવી જરૂરી છે. તો આપણે એની ડેફિનેશન બનાવી દઈએ. જ્યારે બી ડિસ્પ્લે કરાવે તો પહેલા તો શું ચેક કરાવવું પડે? સ્ટેક એમ્પ્ટી છે કે નથી. ઓકે, તો અગેન અહીંયા આપણે કયો ફંક્શનને કોલ કરાવવું પડે? ઇઝ એમ્પ્ટી. ઓકે, અગર એ 1 આપી દીધું તો ડિસ્પ્લે ઓપરેશન થવાનો જ નથી. એટલે printf સોરી ડિસ્પ્લે ઓપરેશન નોટ પરફોર્મ because stack is empty. સ્ટેક કેવો છે આપણો? એમ્પ્ટી છે. પણ સ્ટેક એમ્પ્ટી નહીં હોય તો આપણે ડિસ્પ્લે મેથડ કરાવી શકીએ. તો ડિસ્પ્લે મેથડમાં આપણે શું કરીએ છીએ? એક ફોર લૂપ ચલાવી લઈએ જેમાં આપણે i ની વેલ્યુ ટોપ જેટલી રાખીશું. એટલે સપોઝ આપણો ટોપ લાસ્ટમાં જેટલો હશે તેટલા કરી દઈશું લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટના મેનરમાં. અને i ક્યાં સુધી જશે? તો i જ્યાં સુધી 0 નહીં થાય ત્યાં સુધી જશે. ને i ને આપણે શું કરી દઈશું? માઇનસ, રાઈટ? ચાલો આપણે શું પ્રિન્ટ કરાવીશું? તો આપણે પ્રિન્ટ કરાવીશું જ્યાં સ્ટેકના અંદર જે છે આપણા એરેના અંદર તે વેલ્યુ. એટલે printf /n %d
અહીંયા આપણે કોને પ્રિન્ટ કરાવી દઈએ તો બાય સ્ટેક ઓફ I. ઓકે, ધેટ્સ ઇટ. ચલો આપણે પુશ ઓપરેશન પ્રેક્ટિકલી જોઈએ, એનું આઉટપુટ ચેક કરીએ. એના પહેલા આપણે જે પેલા ફંક્શન બનાવેલા છે એને કમેન્ટ કરી દઈએ, નહીં તો આપણી એરર આવશે પ્રોગ્રામમાં. કેમ તો આપણે એ લોકોનું ડિક્લેરેશન પાર્ટ નથી લખ્યું, સોરી ડેફિનેશન પાર્ટ આપણે નથી લખ્યું એટલા માટે. તો આપણે અત્યારે પુશ ઓપરેશન જ ચેક કરીએ છીએ, તો આને આપણે અત્યારે કમેન્ટ આપી દઈએ છીએ. તો કરાવેલું છે. ચલો પ્રોગ્રામનું આઉટપુટ ચેક કરીએ. આપણે કરાવીએ કમ્પાઇલ. ડિસ્પ્લેના અંદર કંઈક એરર આવી, શું એરર આવી આપણે ચેક કરીએ. ઓકે, લાસ્ટમાં સેમિકોલન ભૂલી ગયો છું અહીંયા. ઓકે, સેવ કરીએ, કમ્પાઇલ કરાવીએ. ઓકે, નો એરર નો વોર્નિંગ. યસ, નો એરર નો વોર્નિંગ. ચલો આઉટપુટ ચેક કરીએ આપણે. સ્ટેક ઓપરેશન, કયું ઓપરેશન કરવું છે? પુશ ઓપરેશન. યસ, જો આપણને વેલ્યુ પૂછ્યું, ઓકે આપણે આપીએ છીએ 10. આફ્ટર પુશ ઓપરેશન અવર સ્ટેક ઇઝ લુક લાઈક, સ્ટેકના અંદર શું આવેલું છે? 10. પાછું પુશ ઓપરેશન કરીએ. ઓકે, કયો એલિમેન્ટ આપણે ઇન્સર્ટ કરીએ? 20. ઓકે, જો 10 એના ઉપર આવી ગયું 20, રાઈટ? પરફોર્મ થઈ રહ્યા છે ઓપરેશન. ઓકે, ડિસ્પ્લે ઓપરેશન કરાવીએ 5. યસ, જો 20 અને 10 છે. ઓકે, સપોઝ આપણે સ્ટેકને ડિલીટ મતલબ ડાયરેક્ટલી શું કરાવીએ? બ્લેન્ક ચેક કરાવીએ, ડાયરેક્ટ જ ડિસ્પ્લે મેથડ ચેક કરાવીએ. તો આપણે ડાયરેક્ટ ચોઇસમાં આપીએ છીએ 5. તો અત્યારે તો આપણો સ્ટેક એમ્પ્ટી છે ને, તો જો તરત મેસેજ આવી ગયો, સોરી ડિસ્પ્લે ઓપરેશન નોટ પરફોર્મ બીકોઝ સ્ટેક ઇઝ એમ્પ્ટી, રાઈટ? આઈ હોપ સો તમને પુશ ઓપરેશનના અંદર સમજ પડી. હવે આપણે પોપ ઓપરેશનની ડેફિનેશન લખી દઈએ. તો વોઇડ પોપ. પોપ એટલે કે ડિલીટ કરું. ડિલીટ કરીએ તો પહેલા તો ચેક કરવું પડે ને અંદર કઈ છે કે નહીં ભાઈ. એટલે આપણે એમ્પ્ટી વાળી કન્ડિશન જ કોપી પેસ્ટ કરી દઈએ. એટલે આપણે આ જ કન્ડિશનને કોપી પેસ્ટ કરી દઈએ. ઓકે, સોરી પણ અહીંયા કયું પોપ ઓપરેશન પરફોર્મ નહીં થાય, કેમ તો ભાઈ સ્ટેક એમ્પ્ટી છે. ઓકે, પણ એમ્પ્ટી નહીં હોય તો પહેલા આપણે તમને કીધું તેમ ટોપને શું કરવું પડે? માઇનસ માઇનસ, રાઈટ? પણ આપણે એવો મેસેજ બી આપવો છે કે ભાઈ ફલાનો વેલ્યુ જે છે એ ડિલીટ થઈ ગઈ. તો આપણે શું કરીશું? એક ડેલ વેલ નામનું એક વેરિયેબલ લઈ લઈશું. એના અંદર આપણે જે આપણો લાસ્ટનો જે સ્ટેક છે તેની વેલ્યુ સ્ટોર કરાવી દઈશું. તો આપણો સ્ટેકની જે લાસ્ટની વેલ્યુ છે તો આપણને ટોપથી ખબર પડી જાય કે લાસ્ટમાં શું છે. હા, તો અહીંયા આપણે હવે મેસેજ આપી દઈશું printf ટોપ. અચ્છા, ટોપને માઇનસ માઇનસ કરવાનું. હા, ટોપને અહીંયા કરવું પડે, માઇનસ માઇનસ કરાવવું પડે. અલ્ગોરિધમ પ્રમાણે તમને ખબર છે ને કે ટોપને ડિક્રીમેન્ટ કરવાનું. જ્યારે ઇન્સર્ટ થતું હોય, પુશ થતું હોય તો ઇન્ક્રીમેન્ટ કરવાનું, ને જ્યારે ડિલીટ થતું હોય ત્યારે શું કરવું પડે? ડિક્રીમેન્ટ કરવું પડે. ઓકે, આ તમને ખબર જ છે. પોપ ઓપરેશન પરફોર્મ સક્સેસફુલી. % d એલિમેન્ટ ઇઝ ડિલીટ. ઓકે, એટલે આ % d કોના માટે છે ભાઈ? % d છે આ ડેલ વેલ્યુ માટે. ઓકે, અને ફાઇનલી આપણે પાછો કઈ મેથડને કોલ કરાવીશું? ડિસ્પ્લે મેથડ. ચેક કરીએ આપણું પોપ ઓપરેશન. યસ, ચેક કરીએ આપણે. અને ઉપરથી પેલી કમેન્ટ ખસેડી દઈએ પોપ ઓપરેશનની, એટલે આપણાથી પોપ ઓપરેશન પરફોર્મ થશે. કમ્પાઇલ કરીએ પ્રોગ્રામને. યસ, એક્ઝિક્યુટ કરાવીએ. ઓકે, પહેલા ડાયરેક્ટ પોપ ઓપરેશન પરફોર્મ કરાવીએ. તો મેસેજ આવી ગયો, સોરી પોપ ઓપરેશન નહીં પરફોર્મ થાય, કેમ તો સ્ટેક કેવો છે? એમ્પ્ટી છે. પેલી -1 વાળી કન્ડિશન, રાઈટ? ચલો હવે પુશ ઓપરેશન પરફોર્મ કરાવીએ. એટલે આપણે આપીએ છીએ 1. આપણે પુશ કરાવીએ 10. આફ્ટર પુશ ઓપરેશન ઓકે, બીજી એક એલિમેન્ટ આપણે 20. એટલે સ્ટેકમાં છે 10 અને 20. આપણે હવે ડિલીટ કરીએ તો તમને ખબર છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ 20 ડિલીટ થવો જોઈએ. મેં આપી દીધું 2. તો જો પોપ ઓપરેશન પરફોર્મ સક્સેસફુલી, 20 એલિમેન્ટ ઇઝ ડિલીટેડ. એટલે હવે સ્ટેકમાં ખાલી શું રહી ગયો? 10, રાઈટ? પોપ કરાવી દઈએ. ઓકે, પોપ ઓપરેશન પરફોર્મ સક્સેસફુલી, 10 એલિમેન્ટ ઇઝ ડિલીટ, અને ડિસ્પ્લે હવે નહીં થાય, કેમ તો સ્ટેક કેવો થઈ ગયો? એમ્પ્ટી થઈ ગયો. આઈ હોપ સો તમને પોપ ઓપરેશનમાં બી સમજ પડી હશે. ઓપરેશન કરીએ આપણે પીપ ઓપરેશન, રાઈટ? સમજ પડી રહી છે ને પ્રોગ્રામમાં? ચલો પીપ ઓપરેશનની ડેફિનેશન લખી દઈએ આપણે નીચે. તો પીપના અંદર બી સૌથી પહેલા તો શું ચેક કરવું પડે? એમ્પ્ટી છે કે નહીં. એટલે હું આને જ કોપી પેસ્ટ કરી દઉં છું. પુશની જગ્યા પર આપણે અહીંયા પીપ આપી દઈએ. સોરી, પોપની જગ્યા પર અહીંયા આપણે આપી દઈએ પીપ, અને ડિલીટ વેલ્યુની જ એકચ્યુઅલી જરૂર નથી. હા, અહીંયા યુઝર પાસેથી કોઈ લોકેશન લેવાનું છે, એટલે આપણે લોકેશન લઈ લઈએ. અહીંયા જો એમ્પ્ટી હોય એટલે કહેવાનું ભાઈ પીપ ઓપરેશન પરફોર્મ નહીં થાય, નોટ પરફોર્મ બીકોઝ ટેગ ઇઝ કેવું છે? એમ્પ્ટી. પણ નહીં હોય તો આપણે લોકેશન યુઝર પાસેથી પહેલા પૂછવાનું. એટલે printf enter location. Okay, you want to search value.
એવા લોકેશન પર લોકેશન વિચ યુ વોન્ટ ટુ સર્ચ વેલ્યુ, રાઈટ? આપણે લોકેશન નામના વેરિયેબલમાં સ્ટોર કરાવી દઈએ એટલે scanf નો યુઝ કરીએ આપણે. ઓકે, શું આવશે આપણું? તો એમ્પરસન આવશે આપણું અને એને આપણે લોકેશન નામના વેરિયેબલમાં લઈ લઈએ. હવે લોકેશન અંદર આપણે એક વસ્તુ ચેક કરવાની કે લોકેશન યુઝર જે છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1 આપે તો આવું તો કોઈ લોકેશન જ નથી. લોકેશન જે છે એ ગ્રેટર ધેન શું આપી દે? ટોપ કરતા ગ્રેટેસ્ટ આપી દે. તો આ બી નહીં ચાલવું જોઈએ. ઓકે, તો આવા ટાઈમ પર આપણે શું આપી દેવાનું? તો આવા ટાઈમ પર આપણે મેસેજ આપી દેવાનો ઇનવેલિડ લોકેશન. ઓકે, ઇનવેલિડ લોકેશન. અચ્છા, બીજી એક વસ્તુ, લોકેશન જે છે એ યુઝરે 3 આપી પણ આપણે તો એરેના ફોર્મેટમાં છે એટલે એકચ્યુઅલી કયા નંબરનું લોકેશન આવવું જોઈએ? બીજા નંબરનું. તો આપણે અહીંયા શું કરી દઈએ છીએ? લોકેશન ઇઝ ઇક્વલ ટુ લોકેશન -1. તમને ખબર છે એરે 0 થી ચાલુ થાય એટલે યુઝર આપે 3 પણ એકચ્યુઅલીમાં આપણે કયા નંબરનું લોકેશન સમજવું પડે? બીજા નંબરનું. એટલે આપણે યુઝર ભલે 3 આપે પણ આપણા પ્રોગ્રામ પ્રમાણે એને -1 કરી નાખીશું એટલે કેટલું ગણાશે? 2. એને આપણું એરેનું જે ફોર્મેટ છે એ પણ ફોલો થશે, રાઈટ? આઈ હોપ સો તમને સમજ પડી રહી હશે. ઓકે, અહીંયા ઇનવેલિડ લોકેશન આપણે આપી દીધું. પણ ઇનવેલિડ લોકેશન નહીં આપે, સાચો લોકેશન આપીએ તો આપણે એ વેલ્યુ બતાવવી પડે. ઓકે, તો વેલ્યુ ઇઝ અને જે વેલ્યુ હોય અહીંયા આપણે પ્રિન્ટ કરાવી દેવાનું, રાઈટ? તો અહીંયા આપણે શું આપી દેવાનું? સ્ટેક અને લોકેશન યુઝરે જે આપ્યું છે એ લોકેશન વાળું આપણે પ્રિન્ટ કરાવવું પડે, રાઈટ? તો આ પીપ ઓપરેશન આપણું થઈ ગયું. આપણે પ્રેક્ટિકલી ચેક કરીએ પરફોર્મ થાય છે કે નથી થતું. સેવ કરીએ, પ્રોગ્રામને કમ્પાઇલ કરાવીએ. ઓકે, કોઈ એરર, કોઈ આઉટપુટ ના અંદર. ઓકે, ચલો ડાયરેક્ટ પહેલા પીપ ઓપરેશન પરફોર્મ કરે. સોરી, પીપ ઓપરેશન નોટ પરફોર્મ. કેમ તો સ્ટેક કેવો છે? એમ્પ્ટી છે. ચલો હવે આપણે પુશ કરાવીએ. આપણે પુશ કરાવ્યું. ઓકે, અગેન પુશ કરાવીએ 20. ઓકે, તો જો 10 અને 20 આવી ગયું. હવે આપણે પીપ ઓપરેશન પરફોર્મ કરીએ. આપણે ત્રીજો લોકેશન આપીએ. એકચ્યુઅલી છે 1 અને 2 જ. તો જો ઇનવેલિડ લોકેશન. કેમ તો ભાઈ બે જ છે, 1 અને 2. તું ત્રીજો ક્યાંથી લાવશે? ઓકે, ચલો પાછું પીપ ઓપરેશન પરફોર્મ કરાવી અને હવે આપણે આપીએ સેકન્ડ લોકેશન. તો સેકન્ડ લોકેશન પર શું છે ભાઈ? સેકન્ડ લોકેશન પર 20 છે. ઓકે, વેલ્યુ ઇઝ 20, રાઈટ? અગેન 1 આપણે પીપ ઓપરેશન કરાવીએ. ફર્સ્ટ લોકેશન પર ચેક કરીએ. ઓકે, ફર્સ્ટ વેલ્યુ છે 10. ઓકે, આઈ હોપ સો તમને પીપ ઓપરેશનમાં પણ સમજ પડી હશે. જે બી ઓપરેશનમાં નહીં સમજ પડે એકવાર જાતે ઇમ્પ્લિમેન્ટ કરજો, એકવાર આ વિડીયોને પાછો રિવાઇઝ કરજો, તમને સમજ પડશે ડેફિનેટલી. ઓકે, ફાઇનલી છેલ્લું ઓપરેશન આપણું અપડેટ ઓપરેશન. મેં તમને કીધું અપડેટ અને પીપ ઓલમોસ્ટ સેમ જેવું જ છે એટલે હું અપડેટની ડેફિનેશન કોપી કરી દઉં છું અહીંયા સુધીની. ડેફિનેશન હું કોપી કરી દઉં છું, મેસેજ ચેન્જ કરી દઉં છું ભાઈ અપડેટ ઓપરેશન નહીં પરફોર્મ થાય અને લોકેશન તો રાઈટ જ છે, કયા લોકેશન પર તમારે અપડેટ કરાવવું છે. ઓકે, એટલે અહીંયા સુધી તો તમને નહીં સમજાવતો. અહીંયા ડાયરેક્ટ આપણે નવી વેલ્યુ લઈએ એટલે printf/n શું કહીએ ભાઈ? એન્ટર ન્યૂ વેલ્યુ. જૂની વેલ્યુ નીકળી જશે, એની જગ્યા પર નવી વેલ્યુ આવી જશે, રાઈટ? આપણે ન્યૂ વેલ નામનું એક વેરિયેબલ ડિક્લેર કરવો પડશે. તો અહીંયા આપણે ઉપર જ ન્યૂ વેલ નામનું એક વેરિયેબલ ડિક્લેર કરી દઈએ. આપણે આ વેલ્યુને અપડેટ તો કરાવવી પડે ને, તો આપણે અપડેટ કરાવી દઈએ. એકલા આપણે જે ન્યૂ વેલ છે એને આપણે સ્ટેકના લોકેશન પર નાખી દઈએ એટલે આપણા જે સ્ટેકના લોકેશન છે, યુઝરે જે લોકેશન આપ્યું ત્યાં શું આપી દઈએ? ન્યૂ વેલ, રાઈટ? ફાઇનલી આપણે મેસેજ આપી દઈએ કે આફ્ટર અપડેટ સ્ટેક ઇઝ લુક લાઈક ધીસ. સ્ટેકને પ્રિન્ટ કરવા માટે આપણે કઈ મેથડ બનાવી દીધી છે? ડિસ્પ્લે મેથડ બનાવી દીધી છે, રાઈટ? ફાઇનલી આપણે ચેક કરાવીએ આપણું અપડેટ ઓપરેશન પરફોર્મ થયું છે કે નથી થયું. તો કમ્પાઇલ કરાવીએ પ્રોગ્રામને. ઓકે, રન કરાવીએ. ચલો પુશ કરાવીએ 10, અગેન પુશ કરાવીએ 20, અગેન એક પુશ કરાવી દઈએ 30. ઓકે, તો આપણા પુશ ઓપરેશનના અંદર થઈ ગયા છે, આપણા સ્ટેકના અંદર છે 10, 20 અને 30. સપોઝ હવે મારે 20 ની જગ્યા પર 25 કરવું છે તો અપડેટ કરવું પડે એટલે ચોથા નંબરની ચોઈસ મેં આપી. ઓકે, આપ્યું. અચ્છા, હા, આપણે ઉપરથી પેલું સ્વિચ કેસમાંથી કમેન્ટ તો કર્યું જ નહીં એટલે અપડેટ વાળું કોલ જ નહીં થયું ને, તો કમેન્ટને આપણે ખસાડવી પડશે ને. ઓકે, આપણા નામની આ જે મેથડ છે એને તો આપણે કમેન્ટ કરેલી. ઓકે, ચલો કંઈક પ્રોબ્લેમ આવી ના ફંક્શનને કોલ નહીં કરાવતો આવું કહે છે. અપડેટ જ નામ આપેલું છે ને, અપડેટ નીચે અપડેટ નામ આપેલું છે.
મેથડનું નામ અપડેટ, અહીંયા પણ અપડેટ છે. ઓકે, નીચે શું આપેલું છે? અપડેટ તો આપેલું છે, બરાબર તો છે ભાઈ. ક્લોઝ કરી. અચ્છા, એક બ્રેકેટ ઓવર થવાનું બાકી છે. ઓકે ઓકે, બાકી રહી ગયેલું. ફાઇનલી આપણે ચેક કરીએ. 10 ઇન્સર્ટ કરાવ્યું, 20 ઇન્સર્ટ કરાવ્યું એન્ડ 30 ઇન્સર્ટ કરાવી દીધું. અંદર છે 30, 20 અને 10. બરાબર, ચલો અપડેટ કરાવીએ. એટલે આપણે ચોથા નંબરનું ઓપરેશન ફાયર કરાવીએ. મને પૂછ્યું એન્ટર લોકેશન વિચ યુ વોન્ટ ટુ અપડેટ. આપણે સેકન્ડ નંબરના લોકેશન પર અપડેટ. મને પૂછ્યું એન્ટર ન્યૂ વેલ્યુ. જૂની હતી 20, એની જગ્યાએ મારે કર્યું છે 25. ઓકે, જો તમે જોઈ શકો છો 10, 25 અને 30. રાઈટ, અગર હું પોપ કરીશ એટલે 30 ડિલીટ થઈ જશે. સેકન્ડ નંબરનો મેં ઓપ્શન આપ્યું, યસ 25 અને 20. અગેન 2 નંબરનો ઓપ્શન આપીશ તો હવે રહી ગયો ખાલી 10. અગેન 2 આપીશ તો સ્ટેક મારો શું થઈ ગયો? એમ્પ્ટી થઈ ગયો. રાઈટ, તો આ સિમ્પલ સ્ટેકનો પ્રોગ્રામ હતો. ઇઝી છે, તમે જાતે ટ્રાય કરશો તમને આવડશે, ડેફિનેટલી આવડશે. ઓકે, એકવાર આ વિડીયો પાછો જોજો અને પ્રોગ્રામને જાતે સમજવાની અને જાતે ઇમ્પ્લિમેન્ટ કરવાની ટ્રાય કરજો. નોટબુક લેજો, પેન્સિલ લેજો, દરેક સ્ટેપને તમારા પ્રમાણે ડિબગિંગ કરજો. ડેફિનેટલી તમને પ્રોગ્રામ આવડી જ જશે, આ મારી ગેરંટી છે. સ્ટેકનો પ્રોગ્રામ આવડશે તો જ આગળ તમે ટાવર ઓફ એનોયનો પ્રોગ્રામ કરી શકશો અને તો જ આગળ તમે ક્યુ વાળો પ્રોગ્રામ કરશો. ક્યુના અંદર બી અલગ અલગ ટાઈપના ક્યુ છે અને સ્ટેકના અંદર બી અલગ અલગ ઓપરેશન છે, પોસ્ટફિક્સ, પ્રીફિક્સ. તો એ બધું તમને ત્યારે જ સમજ પડશે જો તમારે પહેલા જ સ્ટેપમાં અંદર પરફેક્ટ આવડી ગયું હોય. તમે મને 10 વાર પૂછો, હું તમને 10 વાર એનું સોલ્યુશન આપીશ. લાઇન બાય લાઇન ચેક કરો, તમને આવડશે. ઓકે, આ પ્રોગ્રામના અંદર તમને એક ટાસ્ક આપું છું જે તમે અપડેટ કરી શકો છો. પહેલી વસ્તુ, અપડેટના અંદર તમે બે રીતે અપડેટ કરી શકો. લોકેશન વાઇઝ બી અપડેટ કરી શકો અને વેલ્યુ વાઇઝ બી અપડેટ કરી શકો. મારા પ્રોગ્રામમાં મેં તમને લોકેશન વાઇઝ અપડેટ બતાવેલી છે, પણ જો તમારે વેલ્યુ વાઇઝ અપડેટ કરાવો તો એ પણ કરી શકો. આ એક ટાસ્ક છે તમારા માટે કે તમારે વેલ્યુ વાઇઝ અપડેટ કરો. સપોઝ ટેકના અંદર હોય 10, 20 અને 30 અને હું એવું યુઝરને પૂછું કે તારે અપડેટ કરાવવું છે તો કેવી રીતે કરાવવું છે, લોકેશન વાઇઝ કે વેલ્યુ વાઇઝ. સપોઝ યુઝર આપે વેલ્યુ વાઇઝ. ઓકે, તો હું આપું 30 તો પહેલા ચેક કરશે 30 સ્ટેકના અંદર છે, હા છે, તો એને એવું પૂછવાનું કે નવી વેલ્યુ આપ તારે શું આપી છે. રાઈટ, તો એવી રીતે સેમ વસ્તુ તમે અપડેટમાં બી કરી શકો અને પીપના અંદર બી કરી શકો, જેને કહેવાય આપણે સ્ટેકના અંદર અધર ઓપરેશન. ઘણા બધા ઓપરેશન છે, પણ મેનલી આ 4 ઓપરેશન આપણે પરફોર્મ કર્યા. આઈ હોપ સો તમને પ્રોગ્રામમાં સમજ પડી હશે. એરેની મદદથી કરેલો છે કેમ તો સ્ટેટિક પ્રોગ્રામ છે. ડાયનેમિક આગળ આવશે લિંક લિસ્ટ સાથે, તો એમાં બી આપણે ઇમ્પ્લિમેન્ટ કરીશું. તમે આ પ્રોગ્રામ જાતે ટ્રાય કરજો, તમને સમજ પડશે. તમને પ્રોગ્રામમાં કેટલી સમજ પડી, તમને આ લેક્ચરમાં કેટલી સમજ પડી, એનો આઉટ ઓફ 10 તમારે મને રેટિંગ આપવાનું છે, એટલે મને ઇમ્પ્રુવમેન્ટ કરવાની સમજ પડે. ઓકે, કોઈ પણ કમેન્ટ હોય, કોઈ પણ ક્વેરી હોય, કોઈ બી વસ્તુ હોય તમે મને પૂછી શકો છો. ઓકે, હું લેક્ચર માટે આટલું જ. હું આ વિડીયો અપલોડ કરી દઈશ યુટ્યુબ પર. તમને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ લોકોને બી શેર કરજો.